નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 17 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નો મેસ્કોટ શું છે? તો જવાબ આવશે ગજસિંહ. શું આવશે? ગજસિંહ, એટલે હાથીને સિંહ, બરાબર છે, એને ભેગું કરીને ગજસિંહ નામ આપ્યું છે, જે એનો માસ્કોટ છે. તમે અહીંયા ઇમેજમાં પણ જોઈ શકો છો. તો બિહારમાં 4થી લઈને 15મી મે દરમિયાન ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 7મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. કેટલામી આવૃત્તિ? 7મી આવૃત્તિ. આ રમતો પટના, ગયા, રાજગીર, બેગુસરાય અને ભાગલપુર સહિત વિવિધ શહેરોમાં આયોજિત કરવામાં આવશે. બિહારના જે મુખ્યમંત્રી છે નીતિશ કુમાર, કેન્દ્રીય રમતગમત મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવિયા, એમણે સોમવારે પટનામાં મુખ્યમંત્રી સચિવાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ના માસ્કોટ અને લોગોનું અનાવરણ કર્યું. ખેલો ઇન્ડિયા માસ્કોટ ગજસિંહ રહેશે, જે હાથીની શક્તિ અને સિંહના હૃદયનું પ્રતીક છે. માસ્કોટ નાલંદા અને બોધગયાના જે પાલ વંશોના જે આર્કાઇવલ વારસામાંથી લેવામાં આવ્યો છે, જે મંદિરો અને તેમના સ્તંભ પર કોતરવામાં આવ્યો છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નો લોગો બિહારના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને નારંગી રંગોથી પ્રેરિત છે અને ઉત્સાહ અને પ્રકૃતિ દર્શાવે છે. બિહાર સ્ટેટ સ્પોર્ટ્સ ઓથોરિટી અને એના જે ડિરેક્ટર જનરલ છે રવિન્દ્રન શંકર, એમણે જણાવ્યું કે વિવિધ વિદ્યા શાખાઓના 8500થી વધુ ખેલાડીઓ રમતગમત કાર્નિવલમાં ભાગ લેશે, જે દેશમાં રાષ્ટ્રીય રમતો પછી બીજો સૌથી મોટો રમતગમત કાર્યક્રમ છે. આવતા મહિનાના પ્રથમ પખવાડિયામાં યોજાનારી આ ઇવેન્ટમાં 10,000થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે. વોલીબોલ, ફૂટબોલ, બાસ્કેટબોલ, બોક્સિંગ, કબડ્ડી, આવી બધી નિયમિત રમતો તો છે જ. આ ઉપરાંત એથ્લેટિક્સ, સેપક ટકરાવ, એની 18 વિવિધ ઇવેન્ટ રમતો દરમિયાન યોજાશે. તમને ખબર છે ને કે સેપક ટકરાવ આનો વર્લ્ડ કપ યોજાયો હતો આપણા બિહારમાં જ, અને એમાં ભારતની જે મેન્સ ટીમ છે, પુરુષોની ટીમ, એણે ગોલ્ડ મેડલ જીત્યો. આ ઉપરાંત મલખમ જેવી વિવિધ રમતો, એટલે કે સ્વદેશી રમતોની લગભગ 27 વિદ્યા શાખાઓ એ પણ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ રમતોનો ભાગ હશે. તમને ખબર છે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ રિસન્ટલી યોજાઈ ગયા. કઈ જગ્યાએ યોજાઈ ગયા? તો રિસન્ટલી એ યોજાઈ ગયા છે લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં, બરાબર છે, જેમાં આર્મી ટીમ છે નંબર 1 પર આવી છે. અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ છે એનું આયોજન કરવામાં આવશે નવી દિલ્હીમાં. તમારા માટે પ્રશ્ન છે કે એનો માસ્કોટ શું છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 17મી એપ્રિલ, એટલે આજનો દિવસ છે વર્લ્ડ હિમોફિલિયા દિવસ. આ દિવસ હિમોફિલિયા અને અન્ય રક્તસ્રાવ વિકૃતિઓ માટે જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે.
વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયાના જે સ્થાપક છે ફ્રેન્ક શ્રાબેલ, એમના જન્મદિવસના માનમાં તારીખ પસંદ કરવામાં આવી હતી અને આ દિવસ 1989થી મનાવવામાં આવે છે. 2025ની એની થીમ છે એક્સેસ ફોર ઓલ, વુમન એન્ડ ગર્લ્સ બ્રીડ ટુ. હિમોફિલિયા શું છે? હિમોફિલિયા તો મિત્રો આ એક દુર્લભ ડિસઓર્ડર છે જેમાં તમારું લોહી સામાન્ય રીતે ગંઠાઈ જતું નથી, કારણ કે તેમાં પૂરતા પ્રમાણમાં રક્ત ગંઠન જે પ્રોટીન છે અથવા તો પરિબળો એનો અભાવ હોય છે. જો તમને હિમોફિલિયા હોય તો જો તમારું લોહી સામાન્ય રીતે ગંઠાઈ જાય તો તમારા કરતાં ઈજા પછી તમને લાંબા સમય સુધી રક્તસ્રાવ થઈ શકે છે. બરાબર છે. હવે મિત્રો આ હિમોફિલિયા મને યાદ આવે છે વિશ્વ હોમિયોપેથી દિવસ. વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આ જ મહિનામાં આપણે મનાવ્યો છે. તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખો. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન ISSF વર્લ્ડ કપ જે યોજાયો હતો આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસ ખાતે, ભારત બીજા નંબરે રહ્યું. તો 2025ના આજે બ્યુનોસ એરેસ ખાતે યોજાયેલા ISSF વર્લ્ડ કપમાં ટોટલ 410 શૂટરે ભાગ લીધો. ચીન નંબર 1 પર 11 મેડલ સાથે, જેમાં 5 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ. ભારત 8 મેડલ સાથે બીજા નંબર પર. ભારતમાં જે 8 મોડલ મળ્યા છે કયા કયા છે? તો સ્વિફ્ટ કોર સમરા મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ગોલ્ડ. રુદ્રાક્ષ પાટીલ પુરુષોની 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ. સુરુચિ સિંહ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ. વિજય વીર સિદ્ધુ પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં ગોલ્ડ. એશાસી મહિલાઓની 25 મીટર પિસ્તોલમાં સિલ્વર. પછી આર્યા બોરસે અને રુદ્રાક્ષ પાટીલે મિશ્ર 10 મીટર એર રાઇફલમાં સિલ્વર. સૌરભ ચૌધરી સુરુચિ એમણે 10 મીટર એર પિસ્તોલમાં મિશ્ર ટીમમાં બ્રોન્ઝ મેડલ. અને ચેન સિંહ પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં બ્રોન્ઝ. તો આમાંથી જે ગોલ્ડ છે એ તો તમારે યાદ રાખવાના જ છે. બરાબર છે. સ્વિફ્ટ કોર સમરા સૌ પ્રથમ લાવ્યા ગોલ્ડ 50 મીટર, એ ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે. ચલો આગળ વધીએ. આગળ વધતા પહેલાં તમારા માટે પ્રશ્ન. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનની વાત કરીએ તો એની સ્થાપના 1909માં થઈ હતી. 1907માં. હેડક્વાર્ટર આવેલું છે જર્મનીના મ્યુનિચમાં. તમારે એના પ્રેસિડેન્ટનું નામ કહેવાનું છે જો તમને આવડતું હોય તો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય ને તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને રોજ PDF મળશે, એ પણ બિલકુલ ફ્રીમાં મળશે. અને સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે, જેમાંથી પરીક્ષામાં ઘણા પ્રશ્નો પૂછાયા છે GKના. તાજેતરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે રોજગાર ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય કારકિર્દી સેવા હેઠળ કોની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? સ્વિગી. કોની જોડે? સ્વિગી. તો કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે 15 એપ્રિલ 2025ના રોજ રોજગાર ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય કારકિર્દી સેવા એના હેઠળ સ્વિગી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા હાજર હતા, જેઓ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના મંત્રી પણ છે, યુવા બાબતો રમતગમતના મંત્રી પણ છે. એમણે જણાવ્યું કે અમે ખાનગી ક્ષેત્ર સહિત વિવિધ સંસ્થાઓ સાથે MOU પર હસ્તાક્ષર કરવાની સિસ્ટમ શરૂ કરી છે અને મને ખુશી છે કે આ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરવાથી બંને પક્ષો માટે જીતની સ્થિતિ ઊભી થશે. ઉદ્યોગો છે એમાં પ્રકારનું માનવ શક્તિ છે એની જરૂર છે. અહીંથી તે ઉપલબ્ધ થશે અને નોકરી શોધનારાઓને તકો માટે એક મજબૂત પ્લેટફોર્મ મળશે. એમણે કહ્યું કે સ્વિગી દેશના 500થી વધુ શહેરોમાં કામ કરી રહી છે, જે લોકોને રોજગારી પૂરી પાડી રહી છે. આ કારણે અમે ખાનગી કંપનીઓ સાથે MOU પર હસ્તાક્ષર કરી રહ્યા છીએ. આ MOU હેઠળ કોઈ પણ કંપની જેને માનવ શક્તિની જરૂર હોય તે મેળવી શકશે. આગામી 2-3 વર્ષમાં સ્વિગી લાખો લોકોને નોકરી પૂરી પાડશે. આ માટે હું એમનો આભાર માનું છું. સ્વિગીની જો વાત કરીએ તો 2014માં એની સ્થાપના થઈ. એના CEO છે, બરાબર છે,
તો એના જે CEO છે એમનું નામ છે શ્રી હર્ષમ જૈન, અને એનું હેડક્વાર્ટર તમારે કહેવાનું છે ક્યાં આવેલું છે. જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ આપવાની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો મિત્રો આ જ વર્ષે કરવામાં આવી છે, 2025માં. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ છે, એમણે નર્મદા જિલ્લો છે એનું જે મુખ્ય સ્થળ છે રાજપીપળા, એના પ્રતિષ્ઠિત સમાજ સુધારક, શિક્ષણવિદ અને આદિવાસીઓના કલ્યાણને આજીવન સમર્પિત સ્વ રત્નસિંહજી મહિડાની સ્મૃતિમાં રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ એનાથી 2 વ્યક્તિઓનું સન્માન કર્યું. યાદ રાખજો, કેટલા? 2 વ્યક્તિઓ. આ વર્ષથી રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ પ્રથમ વખત આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, અને આ પ્રથમ એવોર્ડ સન્માન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે ડૉક્ટર મધુકર પાડવી. બીજી એક યુનિવર્સિટી છે આંધ્ર યુનિવર્સિટી, જે વિશાખાપટ્ટનમ આવી છે, એના પ્રથમ મહિલા આદિવાસી વાઇસ ચાન્સેલર ડૉક્ટર એસ પ્રસન્ના. આ બંનેને આ પુરસ્કાર, આ એવોર્ડ આપવામાં આવ્યો છે. સ્વ રત્નસિંહજી મહિડા એમણે શિક્ષણ દ્વારા આદિવાસીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, અને શિક્ષણનો સેવા યજ્ઞ 1975માં ભરૂચ જિલ્લામાં આદિવાસી સેવા સંઘની સ્થાપનાથી કર્યો હતો. બાલવાટિકાથી લઈને કોલેજ સુધી 72 જેટલી શિક્ષણ સંસ્થાઓ એમણે કાર્યરત કરી છે. બહુ મોટી વાત કહેવાય. રાજપીપળામાં એક મહેલ છે 1000 બારીવાળો. શું નામ છે એનું તમારે જણાવવાનું. અને રાજપીપળાના ડુંગરો છે ને, ત્યાં અકીકનો કાચો માલ, અકીકના પથ્થરો મળે, એમાંથી ખંભાતની અંદર અકીકની બનાવટની વસ્તુઓ બરાબર બનાવવામાં આવે છે, ઘરેણાં અને બીજું બધું. પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. પ્રખ્યાત હોલિવૂડ સિંગર કેટી પેરી સહિત 6 મહિલાઓની 11 મિનિટની અવકાશ યાત્રા. તો હોલિવૂડની સિંગર છે કેટી પેરી, અમેરિકન અબજોપતિ જેફ બેઝોસ છે, એમની મંગેતર છે લોરેન સાંચેસ. તો આમના સહિત ટોટલ 6 મહિલાઓ એમણે 11 મિનિટની અવકાશ યાત્રા કરીને પરત ફરી છે. તેમનું અવકાશ મિશન સાંજે 7:02 વાગે લોન્ચ થયું હતું. 7:13 વાગે મિશન પૂર્ણ કરીને તેઓ પરત ફર્યા હતા. આ યાત્રામાં તેમની સાથે 4 વધુ મહિલા હતી. આ 2 તો થઈ ગઈ. એમાં ટીવી પ્રેઝન્ટર ગેલ કિંગ, માનવ અધિકાર કાર્યકર્તા અમાન્ડ ન્યુગેન, ફિલ્મ નિર્માતા કેરિન ફ્લાયન, નાસાના ભૂતપૂર્વ રોકેટ વૈજ્ઞાનિક આયશા બોવે, આ બધાનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે 1963 પછી અવકાશ યાત્રા પર જનારી આ પહેલી મહિલા ક્રૂ છે. 1963માં રશિયન એન્જિનિયર વેલેન્ટિના તેરેસ્કોવા એકલા અવકાશમાં મુસાફરી કરી હતી. ઝેફ બેઝોસની બ્લુ ઓરિજિન કંપની એનું રોકેટ આ ક્રૂને અવકાશમાં લઈ ગયું હતું. આ મુસાફરીમાં 10 મિનિટનો સમય લાગ્યો હતો. આ મિશન બ્લુ ઓરિજિનના ન્યૂ શેપર્ડ પ્રોગ્રામનો ભાગ છે, જેને NS-31 નામ આપવામાં આવ્યું છે. તમને ખ્યાલ હશે, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ભારતમાંથી પ્રથમ અવકાશ પ્રવાસી કોણ બન્યું છે. કમેન્ટ બોક્સમાં લખો જવાબ આવડતો હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારા જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું જે ફેસબુક આઈડી છે એ છે RI ભાસ્કર, અને જે આપણી ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોના દ્વારા ક્વોન્ટમ માટે આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી જોડાણ વ્યૂહરચના ITESનું પ્રથમ સંસ્કરણ બહાર પાડવામાં આવ્યું છે? તો જવાબ આવશે આપણું મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારનું જે કાર્યાલય છે એના દ્વારા. તો ભારત સરકાર એના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય એને ક્વોન્ટમ માટે આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી જોડાણ વ્યૂહરચનાનું પ્રથમ સંસ્કરણ બહાર પાડ્યું છે, જે ક્વોન્ટમ સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન ભારતની બાહ્ય ઉન્મુખ વ્યૂહરચનાને સ્પષ્ટ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આનો હેતુ શોધને વેગ આપવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, મહત્વપૂર્ણ ક્ષેત્રો અપનાવવા, એના માટે ઉત્પ્રેરક બનવાનો છે. દર વર્ષે 14 એપ્રિલના રોજ ઉજવાતા વિશ્વ ક્વોન્ટમ દિવસ 2025ના અવસરે બરાબર છે, પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર જે છે બરાબર છે, એના પોડકાસ્ટ દરમિયાન આપણા જે PSA છે પ્રોફેસર અજય કુમાર શુદ, એના દ્વારા અહેવાલનું સત્તાવાર રીતે અનાવરણ કરવામાં આવ્યું. આ અહેવાલનું ખાસ મહત્ત્વ ધરાવે છે, કારણ કે 2025નું વર્ષ છે ને,
એ યુનાઇટેડ નેશન્સ અને સભ્ય દેશોએ શું કીધું છે? આંતરરાષ્ટ્રીય ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું વર્ષ. તમને ખબર હોય તો 2025નું વર્ષ છે એને સુધારાઓનું વર્ષ પણ કહ્યું છે. કોણે? સુધારાઓનું વર્ષ. અહીંયા મને યાદ આવ્યું, ક્વોન્ટમ કો પ્રોસેસર વિશ્વનું પ્રથમ જેણે બનાવ્યું છે માઇક્રોસોફ્ટ, જેનું નામ મજોરાના 1. યાદ રાખજો, આખા વિશ્વનું પ્રથમ છે. આગળ વધીએ. જવાહર બક્ષીને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અમૃત ગઝલ પારિતોષિક અર્પણ. તો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રારંભ થયેલ અમૃત ગઝલ પારિતોષિક સર્વપ્રથમ જવાહર બક્ષીને અપાયો. 2024 માટે ગાંધીનગર ખાતે યોજાયો હતો રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન. એ દરમિયાન આપણા ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રીને જાણીતા સાહિત્યકાર રમેશ પોખરિયાલ છે, એમના હસ્તે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે ભાગેશ ઝા, મંત્રી છે જયેન્દ્ર જાદવ. ડૉક્ટર જાવેર બક્ષીને સન્માનપત્ર અને 1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. 3 બેઠકોમાં સાહિત્ય સમાજ સંસ્કૃતિ પર વિશદ અને મૌલિક ચિંતન થયું, તેમજ બહુભાષી કવિ સંમેલન તથા સંગીત નાટક અકાદમીના પ્રમુખ સંધ્યા પુરેચા એના શિષ્યો દ્વારા શાસ્ત્રીય નૃત્યોની પ્રસ્તુતિ થઈ હતી. સાહિત્ય અકાદમીની વાત કરીએ, ગુજરાત સાહિત્ય અકાદમી, એનું મુખપત્ર કયું છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, દેશમાં સિંચાઈ અને પાણીના આયોજનની યોજનાઓ અને નાણાકીય સગવડો આપવા માટે કયા કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે? તો IWRFC એટલે કે ઇરિગેશન એન્ડ વોટર રિસોર્સ ફાઇનાન્સ કોર્પોરેશન. સેકન્ડ પ્રશ્ન, તલ દક્ષિણ ભારતમાં કયા પાક તરીકે ઉગાડવામાં આવે છે? તલની વાત છે તો રવિ પાક. નેપાળ ભારત અને ભારત ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનારને કયા નામે ઓળખવામાં આવે છે? બરાબર છે, તો સશસ્ત્ર સીમા બલ SSB, જેના હાલમાં ડિરેક્ટર જનરલ છે. હાલમાં એના ડિરેક્ટર જનરલનું નામ શું છે? અમૃત મોહન પ્રસાદ. દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધારે વસ્તી ગીચતા ક્યાં છે? બિહારમાં રાજ્યોની વાત કરીએ તો, અને યુટીમાં કહો તો દિલ્હી. ભારતમાં કેટલા પરમાણુ વિદ્યુત મથકો છે? તો 7. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિના છે? હજુ લિપિ ઓળખાઈ જ નથી. અને તમિલનાડુના જે CM છે ને, બરાબર છે, એમણે તો એવું કહે છે MK સ્ટાલિન કે તમે આ લિપિ ઓળખી બતાવશો ને તો તમને 1 મિલિયન 10 લાખ અમેરિકન ડોલર આપવામાં આવશે, 8.5 કરોડની આસપાસ. મહાવીરની તુરત જ પહેલા કયા તીર્થકર હતા? પાર્શ્વનાથ. હડપ્પી સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે? સરસ્વતી નદી. દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? કુતુબુદ્દીન ઐબક. નીચેના પૈકી કયા અંગને રાજ્યના 7 અંગો તરીકે ગણવામાં આવતું નથી? કરવેરા. શું આવશે? કરવેરા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જા પહેલો પ્રશ્ન કે તાજેતરમાં દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાખીનું નિધન થયું છે, એમને કયા વર્ષે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો? આ જ વર્ષે. તાજેતરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી દ્વારા કયા સ્થળે ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સાયન્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું? નવી દિલ્હીમાં. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ દિલ્હીમાં જે યોજાવાની છે એનો માસ્કોટ કયો છે? ઉજ્જવલા નામની ચકલી. બરાબર છે. સેકન્ડ પ્રશ્ન, વિશ્વ હોમિયોપેથી ડે ક્યારે મનાવવામાં આવે છે? 10 એપ્રિલ. ત્રીજા નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનના પ્રેસિડેન્ટનું નામ શું છે? લુસિયાનો રોસી. ચોથો પ્રશ્ન, સ્વિગીનું હેડક્વાર્ટર આવેલું છે ક્યાં? બેંગલુરુમાં. પાંચમા નંબરનો પ્રશ્ન, 1000 બારીવાળો મહેલ રાજપીપળામાં આવેલો છે, શું નામ છે એનું? પદ્મવિલાસ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ભારતમાંથી પ્રથમ અવકાશ પ્રવાસી ગોપીચંદ થોટાકુરા. સાતમા નંબરનો પ્રશ્ન, સુધારાઓનું વર્ષ 2025ને કોણે ઘોષિત કર્યું છે? રક્ષા મંત્રાલયે.
અને 8મા નંબરનો પ્રશ્ન કે સાહિત્ય અકાદમી દ્વારા શબ્દસૃષ્ટિ નામનું સામાયિક મુખપત્ર બહાર પાડવામાં આવે છે. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન: તાજેતરમાં કયા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને સાગલીથી સેગવા સુધી આશરે 10 કિલોમીટર રોડ બનાવવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન: કાયમી લોક અદાલતો માટે ઓનલાઈન ફાઇલિંગ અને સુનાવણી સુવિધા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવડતો હોય, અચ્છા, તો ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછ્યા છે ને. ઓકે, હા, જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.